નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કે સાદો વર્તમાન કાળ છે એના નિયમો જોવાના છે. મિત્રો, કોઈ પણ સેન્ટેન્સ કે પેરેગ્રાફ આવે તો તમને કઈ રીતે ખબર પડે, બરાબર છે, અને ઇંગ્લિશમાં એને બોલવું હોય તો કેવી રીતે બોલવું એના અમુક નિયમો હોય છે, બરાબર છે. એ નિયમો તમારે જાણવા ખૂબ જ અગત્યના છે. મિત્રો, એક બીજી વાત કે તમારે આ જે આપણા વિડિયોઝ આવે છે, બરાબર છે, એની હાથે લખેલી પીડીએફ અથવા તો જે વિડિયો લેક્ચર્સ છે, બરાબર, એની પીડીએફ તમારે જોતી હોય, બરાબર છે, તો મને 8469935337 આ નંબર ઉપર WhatsApp મેસેજ કરી દેજો જોઈન નો, તો હું તમને આપણા WhatsApp ગ્રુપની અંદર જોઈન કરી દઈશ. હવે જોજો મિત્રો, સાદા વર્તમાન કાળના આમ તો 3 નિયમો છે, બરાબર છે. એ 3 નિયમો પહેલા તમને કઈ વસ્તુની ખબર હોવી જોઈએ એ હું તમને કહી દઉં. મિત્રો, સાદો વર્તમાન કાળ છે, બરાબર છે, એની અંદર જે વર્બ એટલે કે જે ક્રિયાપદ છે એ માત્ર V1 અને V5 જ વપરાય છે. આ વસ્તુ તમારા મગજની અંદર ફિટ કરી લેજો, બરાબર છે. સાદા વર્તમાન કાળમાં એક તો V1 આવે અને V5 આવે. બીજી એક વસ્તુ કે સાદા વર્તમાન કાળની અંદર જે તમારો સબ્જેક્ટ છે એના પછી તરત જ V1 અથવા V5 આવે. જેમ કે હું રમું છું તો I play, તે રમે છે તો he plays, બરાબર છે, અમે રમીએ છીએ તો we play. ક્લિયર છે મિત્રો? કરતા પછી સીધું જ વર્બ આવશે. બીજી એક વસ્તુ કે આમાં જે ટુ બી નું રૂપ એટલે કે સહાયકારક ક્રિયાપદ એ કયું વપરાશે તો કે do અને does, બરાબર છે મિત્રો. અને એ પણ ક્યારે તો કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ, બરાબર છે, do અને does નો યુઝ થાય છે. બીજી વસ્તુ કે સાદા વર્તમાન કાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ઓલવેઝ હંમેશા V1 નો યુઝ થશે. કેવા વાક્યમાં? નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં. ક્લિયર છે મિત્રો? આટલી વસ્તુ છે એ તમને ખબર હોવી જોઈએ. હવે એના નિયમો આપણે જોઈએ તો સાદા વર્તમાન કાળનો જે પહેલો નિયમ છે એ છે મિત્રો સ્વર વત્તા વાય. સ્વર એટલે શું મિત્રો? તો અંગ્રેજીની જે ABCD છે, બરાબર છે, એમાં 5 સ્વર હોય, A E I O અને U. બાકીના જે વધે એને વ્યંજન કહેવાય. તો મિત્રો, આ જે પહેલો નિયમ છે એ શું કહેવા માંગે છે તો તમને જો કોઈ વર્બ આપેલું હોય અથવા તો કોઈ શબ્દ આપેલો હોય જેનો લાસ્ટ લેટર Y હોય, અને તેના પહેલા કોઈ એક સ્વર આપેલો હોય, માત્ર એક સ્વર આપેલો હોય, બરાબર છે, તો તેવા વર્બની પાછળ S પ્રત્યય લાગે. શું લાગે? S પ્રત્યય લાગે. એક્ઝામ્પલ આપણે જોઈએ મિત્રો. માની લ્યો કે મેં લીધું પ્લે, તો અહીં તમે જોઈ શકો છો કે અહીં લાસ્ટ જે લેટર છે એ Y છે, એના પહેલા કોઈ એક સ્વર છે, બરાબર છે, તો પ્લે છે તો એનું શું થાય? પ્લેસ થાય, બરાબર છે. અને એક બીજી વસ્તુ એક યાદ રાખી લ્યો, બરાબર છે, કે V5 એટલે S અથવા ES વાળું રૂપ. V5 એટલે શું? S અથવા ES વાળું રૂપ. અને જે તમારા સબ્જેક્ટ છે he, she અને it, એની જ સાથે V5 લાગે. he, she અને it સાથે જ V5 લાગે સાદા વર્તમાન કાળમાં. બાકી બધી જગ્યાએ શું લાગશે તો કે V1 જ લાગશે. પ્લેસ થઈ ગયું. માની લો કે કોઈ બીજો વર્ડ લઈએ આપણે મિત્રો, ક્લે. ક્લે એટલે માટી થાય તો કે ક્લેસ. હજી કોઈ વર્ડ લઈ બોય, તો શું થઈ જાય મિત્રો? બોયસ. હજી કોઈ વર્ડ લઈ ટોય, શું થઈ જાય મિત્રો? ટોયસ. ક્લિયર છે મિત્રો? એક બીજી વસ્તુ અને અગત્યની વાત કે સાદા વર્તમાન કાળના જેટલા પણ નિયમો છે એ બધા જ નિયમો, બરાબર છે, અમુક વર્ડના બહુવચન માટે પણ વપરાય છે. માની લો કે કોઈ વર્ડ આપેલો છે, જેમ કે રમકડા એટલે ટોય, રમકડાઓ એટલે ટોયસ, છોકરો એટલે બોય, છોકરાઓ એટલે બોયસ, બરાબર છે, તો બહુવચન માટે પણ આનો યુઝ થાય છે. હવે નિયમ નંબર 2. નિયમ નંબર 2 છે મિત્રો વ્યંજન વત્તા વાય. 5 સ્વર સિવાયના જે પણ વધે તેને વ્યંજન કહેવાય, બરાબર છે. જો કોઈ વર્બ કે વર્ડનો લાસ્ટ લેટર Y હોય, તેના પહેલા કોઈ એક વ્યંજન હોય, બરાબર છે, તો Y ની જગ્યાએ ટૂંકમાં Y ને કાઢી નાખવાનું, Y ને નાબૂદ કરી દેવાનું, બરાબર. અને એની જગ્યાએ શું લખવાનું તો કે IES. એની જગ્યાએ શું લખવાનું? IES. એક્ઝામ્પલ જોઈએ આપણે. માની લ્યો કે આપણે લીધું ફ્લાય. ફ્લાય એટલે ઉડવું. અહીં Y છેલ્લો અક્ષર છે, એના પહેલા L વ્યંજન કહેવાય, બરાબર છે. તો સાદા વર્તમાન કાળમાં શું થાય? Y ને કાઢીને IES, Y નો કત્લેઆમ કરી દેવાનો, બરાબર છે. માની લો બીજું એક્ઝામ્પલ લઈ ક્રાય. ક્રાય એટલે રડવું, તો શું થઈ જાય મિત્રો? ક્રાઇસ. માની લો કે બીજું લઈ ટ્રાય. ટ્રાય એટલે પ્રયત્ન કરવો, તો શું થાય મિત્રો? ટ્રાઇસ. કોઈ બીજું એક્ઝામ્પલ લઈ ડ્રાય. ડ્રાય એટલે સૂકવવું, બરાબર છે, તો શું થશે? ડ્રાઇસ. ક્લિયર છે મિત્રો? તો આ છે સાદા વર્તમાન કાળનો બીજો નિયમ. થર્ડ નિયમ શું છે સાદા વર્તમાન કાળનો? બરાબર છે મિત્રો, જો કોઈ તમને વર્બ આપેલું છે અથવા તો જે કોઈ વર્ડ આપેલો છે એનો લાસ્ટ લેટર શું હોય તો કે S હોય, ડબલ S હોય,
SH હોય, CH હોય, બરાબર છે, X હોય કે O હોય, બરાબર છે. આવા બરાબર છે લેટર્સ, બરાબર છે, તમને જે વર્બ કે વર્ડ આપેલો છે એની પાછળ આપેલા હોય તો એવા વર્બ કે વર્ડ્સની પાછળ es લગાડવું. શું લગાડવું? es લગાડવું. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ ક્લાસ. જોજો મિત્રો ડબલ s છે, બરાબર છે, તો શું લગાડશું? ક્લાસીસ. બરાબર છે મિત્રો. હવે માની લ્યો કે આપણે કોઈ બીજો વર્ડ લઈ વોશ. વોશ એટલે ધોવું, તો શું થઈ જશે? વોશિસ. કોઈ એક્ઝામ્પલ બીજું લઈ ગો, શું થઈ જશે? ગોઝ. માની લો કે બીજું લઈ ટીચ એટલે શીખવવું, તો શું થઈ જશે? ટીચ. બરાબર છે. માની લો કે કોઈ બીજું એક્ઝામ્પલ લઈ બોક્સ, શું થઈ જશે? બોક્સિસ. ક્લિયર છે મિત્રો? તો કોઈ પણ વર્ડ તમને આપેલો હોય એની પાછળ આવા લેટર્સ હોય તો એના પાછળ es પ્રત્યય લગાડો. તો મિત્રો સાદા વર્તમાન કાળના આ 3 નિયમો છે જે દરેક સ્ટુડન્ટ્સને આવડવા જોઈએ સાદા વર્તમાન કાળને સારી રીતે સમજવા માટે. બરાબર છે મિત્રો. તમારે આની ફ્રી પીડીએફ જોતી હોય તો આ મોબાઈલ નંબર ઉપર હાઈ નો મેસેજ કરી દેજો, બરાબર છે, એટલે હું તમને એમાં જોઈન કરી દઈશ. અને આપણા દરેક વિડીયો છે એ WhatsApp ગ્રુપની અંદર પણ આવે છે. મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તેની મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જાણ કરજો, અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલવા માટે આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. એક ફેસબુક ગ્રુપ અને એક WhatsApp ગ્રુપની અંદર આ વિડીયોની લિંકને જરૂર શેર કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.